पवित्र मन रखो, पवित्र तन रखो, पवित्र मन रखो, पवित्र तन रखो। पवित्रता मनुष्यता की शान है। जो मन वचन कर्म से पवित्र है, वो चरित्रवान ही यहाँ महान है। पवित्र मन रखो, पवित्र तन रखो, पवित्रता मनुष्यता की शान है। जो मन वचन कर्म से पवित्र है, वो चरित्रवान ही यहाँ महान है। बड़ा ही मूल्यवान है तुम्हारा ये जन्म, तुम्हारा ये जन्म। बड़ा ही मूल्यवान है तुम्हारा ये जन्म, तुम्हारा ये जन्म। जगत की कर्म भूमि में करो भले कर्म, करो भले कर्म। अच्छे रखो विचार, उत्तम करो व्यवहार। अच्छे रखो विचार, उत्तम करो व्यवहार। आदर्श व्यक्ति की ये पहचान है। जो मन वचन कर्म से पवित्र है, वो चरित्रवान ही यहाँ महान है। पवित्र मन रखो, पवित्र तन रखो, पवित्रता मनुष्यता की शान है। जो मन वचन कर्म से पवित्र है, वो चरित्रवान ही यहाँ महान है। तुम अपनी आँख में अमृत रखो विमल विमल, सदा विमल विमल। तुम अपनी आँख में अमृत रखो विमल विमल। अपनी वच्चे अतुलभाई शाह साहेब અને ફાલ્ગુનીબેન શાહ બંને દંપતીને આજે લગ્ન તિથિ છે। 35મી લગ્ન તિથિ, 35 વર્ષ સાથે રહ્યા। 35મી લગ્ન તિથિ ખૂબ ભાવ સાથે આપણે ઉજવવા આવી રહ્યા છે। સમયદાન એ મોટું દાન છે। નાનો માણસ છે પણ રાયનો દાણો છે। ખૂબ કિંમતી વ્યક્તિ છે। એમનો ભાવ ખૂબ વિશાળ છે। આપણી સંસ્થાને જાણે કે દત્તક લીધી હોય ને આવી આ બંને દંપતીની ભાવના છે। સતત અતુલભાઈ તો ઓબ્ઝર્વેશન સતત કરે, અહીંયા શું કરવું, અહીંયા શું કરવું, અહીંયા બાળકો માટે શું વ્યવસ્થાઓ ગોઠવવી। અને અહીંયા જ નહીં, અમે જ્યારે જ્યારે ટેમ્પો લઈને તેમની દુકાને જઈએ ત્યારે ખૂબ વ્યસ્ત હોય છતાં પણ બાળકોને ચા પીવડાવે, નાસ્તો કરાવે અને એટલો બધો ભાવ પ્રગટ કરે કે આતિથ્ય ભાવ કોને કહેવાય ને એ અતુલભાઈ પાસે જઈએ ત્યારે ખબર પડે કે આતિથ્ય ભાવ શું છે। ભારતીય સંસ્કૃતિમાં આતિથ્ય ભાવનું કેવું મહત્વ છે। એટલે દોસ્તો, આ દંપતી ખૂબ સુખી થાય, હંમેશા નિરોગી રહે, સ્વસ્થ રહે। અને આ દંપતીની ખૂબ દિલની ઈચ્છા છે, એમનું હાલમાં વિજલપુરમાં જે ઘર છે ને એ ઘરમાં પાણી ભરાઈ જાય છે વરસાદના। એ ઘરમાંથી થોડા દૂર ફ્લેટમાં મકાન લેવું છે, સાચા અર્થમાં ઘર લેવું છે। એ ઘર એમને મળી જાય એવી આપણે સૌ આંખો બંધ કરી અને તમે જે ભગવાન કે ઇષ્ટદેવને માનતા હોય બધા જ ભાઈઓ બહેનો હૃદયપૂર્વક આંખો બંધ કરી પ્રાર્થના કરો કે અતુલભાઈ અને ફાલ્ગુનીબેનને નવું ઘર લેવાની જે તમન્ના છે, ઈચ્છા છે, એ એમની ઈચ્છા મુજબનું અને એમની ઈચ્છા મુજબના ભાવમાં એ ઘર મળી જાય એવી આપણે હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ। અતુલભાઈ અને ફાલ્ગુનીબેન નિરોગી રહે, સ્વસ્થ રહે અને સેવાના પ્રકલ્પો તો એમની પાસે એટલા બધા છે કે અમદાવાદમાં જે સંસ્થાઓ છે બધી સંસ્થાઓને મદદ કરે છે। આપણી સંસ્થામાં પણ અગાઉ 2 વાર કાર્યક્રમ કરી ચૂક્યા છે।
ટૂંક સમયમાં નવો કાર્યક્રમ લઈને આવી રહ્યા છે. સતત આપણી ચિંતા કરતા એવા સેવાભાવી દંપતી ખૂબ સ્વસ્થ રહે, ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે અને તેમનો આકાર ગ્રુપ છે એ ફૂલે ફાલે અને ખૂબ પ્રગતિ કરે એવી પ્રભુ પરમાત્માને હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ છીએ. ખૂબ હૃદયના ભાવ સાથે પ્રાર્થના કરીએ કે તેમનું નવું ઘર લેવાઈ જાય, તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય અને હંમેશા નિરોગી રહે, સ્વસ્થ રહે, એ જ પ્રભુ પ્રાર્થના. થેન્ક યુ અતુલ દાદા, ફાલ્ગુનીબેન, આપનો ખૂબ ખૂબ આભાર. સમયદાન મોટું દાન છે. તમે સ્પેશિયલ અમારા બાળકો વચ્ચે તમારી 35મી લગ્ન તિથિ, લગ્ન વર્ષગાંઠ ઉજવી રહ્યા છો, એની અમને ખુશી છે. તમારા જેટલી જ ખુશી અમને પણ છે. ખૂબ ખૂબ આભાર. આપણે 3 તાળીથી સૌપ્રથમ એમને વધાવીએ. આપણે અતુલ દાદા અને ફાલ્ગુનીબેનનું સન્માન કરીશું. આપણા ધોરણ 12માં હોશિયારમાં હોશિયાર વિદ્યાર્થી રવિભાઈ, આપણી ઈચ્છા એવી છે રવિભાઈ અતુલ દાદાનું સન્માન કરશે. ભગવાનને પ્રાર્થના કરીએ. રવિ દિલ્હીથી આવ્યો છે, દિલ્હીથી અહીં ભણવા આવ્યો. ખૂબ તોફાની છોકરો, આજે એકદમ સિરિયસ, સિન્સિયર અને બહુ જ તૈયાર છોકરો. એક સમયે અમારા સંસ્થાને બહાર જવું હોય તો આ દીકરાના ભરોસે મેં આખી સંસ્થા છોડીને જઈ શકીએ એટલો વિશ્વાસ સંપાદિત આ દીકરાએ અમારો કર્યો છે. અને આપણે અમારી ખૂબ દિલની ઈચ્છા છે કે અમારે એને આઈએસ બનાવવો છે. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ તમે એવા આશીર્વાદ આપો કે આ દીકરો ચોક્કસ આઈએસ બને. આવો આપણે અતુલભાઈનો સારો ઉડાડી અને રવિભાઈ ધોરણ 12ના બેસ્ટ સ્ટુડન્ટ એમનું સન્માન કરશે. ફાલ્ગુનીબેનનું સન્માન આપણા બહેનોમાં બેસ્ટ સ્ટુડન્ટ ગાયત્રીબેન ઝાલા. ગાયત્રીબેન ઝાલા, ગામ બ્રહ્મપરા, અહીં આવી આ દીકરી પણ 90 થી 92% લાવશે 12માં. આપણે હા ફાલ્ગુનીબેનનું સન્માન ગાયત્રીબેન ઝાલા કરશે. બહુ સરસ. આપણા માટે સતત આ દંપતી ચિંતા કરે છે. દોસ્તો, તમારી પાસે પણ હું એક જ વસ્તુ માગું છું, સારું પરિણામ, સારા સંસ્કાર અને સારું શિક્ષણ. બીજું અમારે તમારી પાસે કશું જ જોઈતું નથી. અતુલ દાદા, ફાલ્ગુનીબેન, એમના સંપર્કોના અનેક લોકોને સતત આપણી સંસ્થાની વાત કરે છે. આ દિવાલ જે બની ગઈ ને આપણી કમ્પાઉન્ડ વોલ 416 ફૂટ, એ હિંમત મને આપી ને તો અતુલ દાદા છે. હું બેઠો છું ને કે બને ચાલુ કરી દઉં ને એ બાવળ ગાડી ના ફોડ થાય. અને એ દિવાલ માટે આજે 5,000 રૂપિયા પ્રથમ મૂડી એમને આપણને અર્પણ પણ કરી. એમની 35મી વર્ષગાંઠે 5,000 રૂપિયા આજ મને રોકડા પણ અમને આપી દીધા. એટલે આવા પાયાના પથ્થર આપણી વચ્ચે બેઠા છે એટલે આપણને હિંમત મળે છે, બળ મળે છે, ઊંઘ મળે છે. આપણે સૌ પ્રથમ ફાલ્ગુનીબેનને વિનંતી કરું કે તેમના 35 વર્ષના વર્ષગાંઠના અનુભવ અને આ બાળકોને આશીર્વાદ આપે. વસરામભાઈ અને કંચનબેન એ તમારા મા બાપ છે. તમારા મા બાપ કરતાં એ પહેલાં એ મા બાપ છે, પછી તમારા મમ્મી પપ્પા આવશે. તમને રાખે છે કોણ? કંચનબેન અને ભાઈ. તો તમે ખૂબ આગળ વધો અને ખૂબ ખૂબ ભણો અને એમનું નામ રોશન કરો. અતિથિ બી આવી ગયો, એ તમારો મોટો ભાઈ છે. દાસની સેવા કરે, પુષ્કર ચોપડા વિતરણ કરે, કંપાસ વિતરણ કરે અને જેટલી પણ અમદાવાદમાં જરૂરિયાતવાળી સંસ્થાઓ છે ને બધી સંસ્થામાં જઈને સરસ સરસ કાર્યક્રમ કરે. વૃદ્ધાશ્રમ હોય, અનાથાશ્રમ હોય કે અંધશાળા હોય, ત્યાં જઈને સતત એ મદદ કરતા હોય છે. આપણે અતુલભાઈને વિનંતી કરું, પ્રાસંગિક ઉદ્બોધન કરશે. વસરામભાઈને હું લગભગ છેલ્લા 10-1 વર્ષથી ઓળખું છું. સૌ પ્રથમ મારી મુલાકાત એમને હું મારા બાબાને લઈને અહીંયા આગળ આવેલો હતો ને અહીંયા મારા બાબાએ બી ખૂબ મસ્તી કરી હતી. જોકે એ ચાલી નહોતો શકતો, એને ઉચકીને ફરવું પડતું હતું, પણ એને અહીંયા આગળ બહુ મોજ પડી ગઈ હતી. ને વસરામભાઈનું કામ જોઈને એને પોતાને એવી ઈચ્છા હતી કે મારે કંઈક આવું સેવાનું કામ કરવું છે. તો એ તો અત્યારે આપણી વચ્ચે નથી, 5 વર્ષ થયા આજે એને ગુજરી ગયા, પણ એનું જે સપનું છે આજે અમે સપનું પૂરું કરી રહ્યા છે. ને વસરામભાઈને જે એ કાર્ય કરે છે એમના જ પગલે અમે ચાલીએ છીએ કે જરૂરિયાતવાળાને આપણે ક્યારે કંઈક મદદ કરી શકીએ, અમને ખુશી આપી શકીએ.
એવું નથી કે આપણે કોઈકને પૈસાથી જ મદદ કરી શકીએ, કોઈને ખુશ કરી શકીએ, એ બી એક મહત્ત્વની વસ્તુ છે. તો બસ આ બધું અમે વસરામભાઈ જોડેથી શીખ્યા છે અને વસરામભાઈ બી અમને હિંમત આપે છે. બીજી વાત રહી આપણે આ દિવાલની, તો મેં અમને કીધું, મેં કોઈ કે હમણાં તમારે જેટલું કામ થઈ જાય એટલું ચલાવો, બાકી હમણાં રોકી રાખો. મારે એક અદાનીમાં ઓળખાણ છે, તો અદાનીમાં મેં વાત કરેલી છે, તો એ લોકો આપણને કંઈક કોટ કરી આપવા માટે તૈયાર થયેલા છે. અને જે સાહેબ હતા એમની અત્યારે છૂટી થઈ ગઈ છે, એમની જગ્યાએ બીજા નવા સાહેબ આવે, એટલે એ આવે ને એમની સાથે વાત થાય તો આપણું કોર્ટનું કામ આગળ થઈ જશે, એટલે એની બી કોઈ ચિંતા નથી. બાકી બીજું બધું તો વસરામભાઈ જે કરે છે સરસ જ કરે છે. मुझे तूने दाता बहुत कुछ दिया है.